કઈ ઢોળાઈ ગયા બધા અડદ તો વાત નથી તો દીદીને ચપ્પલ પહેરીએ જો જો તમે જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો સવાર નાસ્તો કરી લીધો છે આપે અને પછી આપણે ડ્યુટીએ જવાનું છે જો કે બારે મમ્મી દાળ કરે છે તો એ મગની ને નહીં તો એ બધું કરવાનું છે તો ચલો કામકાજ કરીએ સવારના બાકી કાલે મસ્ત વાડીએ ગયા હતા સવારના બહુ મજા આવી ગઈ लड़के को देखो यहाँ छुप गया था चलो हेलो उपाय थे आले तो હું ને કિયાન્સ ગામમાં જઈ છીએ આ છોકરા એની દીદીની ચપ્પલ પહેરીએ જો તમે હે પોતની ચપ્પલ મિલતી નથી તો એની દીદીને પહેરી આ સુરી તારી ચપ્પલ ઓપડી જો ઈ સુરી હે એ તારા સાઈઝમાં નથી આવતી તો દીદીની ચપ્પલ પહેરાય છોકરાએ દીદીની ચપ્પલ પહેરીએ હોય મસ્ત આવી જાય હાલો વાંધો નહીં હાલો તો હું અને ક્રિયાન્સ બંને જઈ છીએ અહીંયા દુકાને કામ છે કેમ કે મને કાંક લઈ દે છે તો હું તાર સાથે હાલું એટલે હાલે છે એ ઘરનું જો બધું કમ્પ્લીટ થઈ ગયું હવે ને અહીંયા બેટી કરશે સિંધુ એનથી હલાય નહીં છોકરાથી અરે કચરો હોય ને નીચે હાલ છોકરો ને છુપાવીને હાલેરો સામે તે બાઈક આવતી હતી ને તો અહીંયા પાછળ છુપાવી રાખ્યો જો હવે આગળ એક ભાઈ ઉભા ને એટલે એને પાછળ વીફી છુપાવી નાખ્યો એટલા સારું જે હાલે તો એને આ વસ્તુ ખપતી હતી બાકી આપે આપણું સામાન લઈ લીધું છે તો હવે અમે વાડામાં જઈ રહ્યા બોટલ લઈને હવે ત્યાં બેને ચૂલામાંથી બેન પીવાશે એક પાછળ હાલી એટલે મેં પાછળ આવ્યા અને દેજે થોડીક કાં બધું પીવે ગરમીમાં એલર્જી થઈ चलो तो अभी हम जा रहे हैं घर पे वापस પણ એ રૂછડા વાળી હું શું ભાવી એનો જ્યુસ કરીને જ પીવાય એ હું છે ખાલી જ્યુસ કરીને જ હાલે રોજ પી પછી ગરમી થાય પરફ્યુમની બોટલ છે જો કે ખાલી થઈ ગયું છે હવે પણ બોટલ કેટલી સરસ છે તો मैं घरे आ गया છે મારા મૈયા ત્યાં બેઠા છે મારો ટોવલ પડી ગયો નીચે તો इसको मैं उठा लूँ क्योंकि चपटो न तो भरायो न तो पड़ी गई वैसे भी सुकाई गयो है गर्मी જેટલી है કે વાત નથી તો આ જો આ હવામાં ઉડી ગયું હે કે પછી ઢોળાઈ ગયું હે બધા ઉપડું ત્યાં ઉડી ગયું હે આ બધું ખણવાનું હશે હવે પોતે પડી અડદનું તમે ક્યાં રાખ્યા હતા ઉપડું કઈ ઢોળાઈ ગયા બધા અડદ રેતીમાં હે તો હરખું ના રાખાય બધા ઢોળાઈ ગયા આયો ઉડી ગયું આખું ઉપડું આ બધા ચાળવા પડશે હખર थे गर्म करने जाओ और कांड हो जाता है आ सुपड़ाમાં અડદ હતા તો એ હવામાં આમ ઊંચું રાખી ગયા હશે અડધું એટલે આમ હવા ભરાણી ને એટલે આમ ઉડી ગયું હવે બધા અડદ ખણવાના છે જોતા અડધા રેતીમાં ગયા ત્યાં
તો હવે હું આટલા ખણી લીધા છે અહીંયાથી. હવે બીજા એ ખણશે, આવશે ત્યારે. જો રેતીમાં ગયા છે કેવડા બધા ચશ્મા બસવાનું બધું ઉડી ગયું હતું એનું. આ એની દીદીને ગોતવા આવ્યો હોય અમારા ઘરે, નથી આવી અહીંયા. બધે જોશે ક્યાં છુપાણી હોય. મળી હે નથી આવી અહીંયા દીદી. વાડામાં ગઈ છે જા. હા વાડામાં ગઈ છે, ભાગશે વાડામાં. મેં શ્રીયાને રોટલી દીધી ને તો એને દઈ દીધી. મારથી મોર પછી આવી ખાઈ ગઈ કે ઈ? અરે વાહ, મસ્તી કરે રહી. એના હાથમાં જ પડી, એ નથી દીધી એને. પીસ જ કરી નાખ. હા એમ પીસ જ દેજે, એનાથી આખી નથી ખવાતી. આમ અડધી કના ખામ આમ. હા એમ બે ભેગી નાખો ને. નહીં ખવાય ને કને દે. બચકો અરે હરખી દે રે, જો નીચે પડી જાય રહી. નહીં ખાઈ જાય, નહીં ખાઈ જાય. તો એક કમેન્ટ આવી હતી કે તમે ફેમિલી બ્લોગ બનાવો તો સરસ વ્યૂ આવે. તમારી વાત સાચી છે, પણ અમે ફેમિલીમાં અહીં 3 જણા, હું, મારા મૈયા અને મારા પપ્પા. તો પપ્પા તો વાડીએ હોય અને હું ને મૈયા હોય, અમે બે તો આવી રહ્યા બ્લોગમાં. તો હવે અમારી ફેમિલી જેટલી એ તો હવે અમે બીજાને ક્યાંથી લઈ આવી. સાચી વાત તમે કીધું, એ પણ સાચું છે. પણ અમે બધાય આવી જ છીએ. પપ્પા ક્યારેક ક્યારેક આવે, કેમ કે એ કામમાં હોય એટલે વ્યસ્ત હોય, અને હું વાડીએ જાઉં તો તમને દેખાય જ પપ્પા. હા એ હોય. બાકી અમે જેટલા છીએ એટલા જ બધા આવીએ છીએ, અને આજુબાજુવાળાને ક્યારેક લઈ લઈએ અમે, એટલે અમારો ફેમિલી મોટી થઈ જાય થોડીક. પણ અમે અહીં 3 જણા. સિલાઈનું જોવાય છે આમાં. મને કે તું એ જો સિલાઈ જોઈએ છે, સિલાઈ. અમે હમણાં જોતા હતા, ફિટિંગ કરતો હતો એક ભાઈ ડ્રેસની, બતાવતા હતા કેવી રીતના કરાવી હતી, જોતા હતા અમે. ચલો હવે અમે પછી જમી લઈએ. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય, જય શ્રી કૃષ્ણ.